અને રાજકોટની સન્ની પાજી ધાબા હોટલને લઈને એક મોટો ખુલાસો થયો છે। આ હોટેલ જગ્યામાં શરત ભંગનો પર્દાફાશ થયો। સન્ની પાજી ધાબા રેસ્ટોરન્ટ કે જે ગેરકાયદે ખડકી દેવામાં આવી છે। ગરીબોને ફાળવેલા પ્લોટમાં આ ગેરકાયદે ધાબા રેસ્ટોરન્ટ ખડકી દેવામાં આવી છે। અધિકારીઓએ મોટો વહીવટ કર્યાની પણ ચર્ચા ચર્ચાઈ રહી છે। ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ તમામ હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ પણ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયા છે। રહીમ, રાજકોટની સન્ની પાજી ઢાબા હોટલને લઈને એક ખુલાસો થયો, શું વધુ વિગતો આ મામલે? રાધા, ચોક્કસપણે જે રીતના ગત રવિવારની રાત્રિ દરમિયાન રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સાથે સન્ની પાજી અને તેમના મળતિયાઓ સાથે બબાલ થઈ હતી ને ત્યારબાદ એક બાદ એક ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મામલતદાર દ્વારા જે અલગ અલગ હોટલો છે ત્યાં ચકાસણી કરવામાં આવી હતી, ડોક્યુમેન્ટ ચકાસણી થઈ હતી ને ત્યારે પણ સામે આવ્યું હતું કે સન્ની પાજી જે ધાબા છે તે આખું ગેરકાયદેસર ઊભું છે। સરકાર દ્વારા જે ગરીબોને રહેવા માટે 25 વારિયા જે પ્લોટ આપવામાં આવ્યા છે તે પ્લોટિંગ ઉપર આખું આ સન્ની પાજીના ધાબા છે તે ખડકી દેવામાં આવ્યું છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે રાધા, મામલતદાર દ્વારા ચકાસણી થઈ, શરત ભંગ થયું હોવાની પણ વાત સામે આવી છે, પરંતુ તેની સામે કાર્યવાહી કેમ નથી થતી તે પણ એક સૌથી મોટો સવાલ છે। જો શરત ભંગ થઈ છે તો પછી કલેક્ટરના આદેશથી શું અટકાવવામાં આવ્યું છે તે પણ એક સવાલોનો ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે મામલતદારે નોટિસો ઇસ્યુ થઈ છે પછી કાર્યવાહી કેમ નથી થતી તે પણ સૌથી મોટો સવાલ છે। જે રીતના ભાજપના જ નેતા ઉપર જો આ વ્યક્તિ હુમલાઓ કરી શકતો હોય ને તેનો જે પાર્ટનર છે અગાઉ પણ હત્યાના ગુનામાં હાલ જેલમાં છે, એટલે કહી શકાય કે જે રીતના એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું છે કે નિયમ અનુસાર તેની સામે કાર્યવાહી થશે, આ ધાબુ હટાવવામાં આવશે કે પછી હજી પણ જે ચર્ચાએ જોર પકડ્યું છે કે મોટા વહીવટના કારણે તેની સામે કોઈ કાર્યવાહી નથી થતી તે ખરા અર્થમાં સાબિત પણ થઈ રહી છે। જી રહીમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।